પરમપિતા પરમેશ્વરના નામમાં આપ સર્વને એરિઝોના અમેરિકાથી હું રમેશ તથા રોથ અમારી પ્રેમી સલામ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે પોતાના ગ્રુપ અને મિત્ર વર્તુળમાં શેર પણ કરો. પરમપિતાનો આભાર માનીએ છીએ કે તેમણે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને તેમના વચનો વાંચવાને, સાંભળવાને અને સમજવાને માટે આપણને આ સમય અને તક પૂરા પાડ્યા. તેને માટે પવિત્ર પુસ્તક બાઇબલ, તેમાંથી આજે આપણે બાઇબલનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 26મો અધ્યાય, તેનું આજે આપણે વાંચન કરવાના છે. પરમપિતા પરમેશ્વર એ વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને સમજવાને માટે પણ. હવે આપણે બાઇબલ વાંચન શરૂ કરીશું. બાઇબલનું પુસ્તક નિર્ગમન અને તેનો 26મો અધ્યાય. વળી તું 10 પડદાનો મંડપ બનાવ, ઝીણા કાતેલા શણના ને નીલ, જાંબુડા તથા કિરમજી રંગના નિપુણ વલ્કરની કારીગરીના કરુબોવાળા પડદા બનાવ. દરેક પડદો 28 હાથ લાંબો ને 4 હાથ પહોળો હોય. સર્વ પડદા એક માપના હોય. 5 પડદા એકબીજા સાથે જોડાય અને બીજા 5 પડદા એકબીજા સાથે જોડાય. અને પહેલા સમૂહનો જો છેલ્લો પડદો તેની કોરે તું નીલ વર્ણના નાકા બનાવ. અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે તું એમ જ કર. એક પડદામાં તું 50 નાકા બનાવ ને બીજા સમૂહના પડદાની કોરે 50 નાકા બનાવ. નાકા એકબીજાની સામસામે આવે. અને સોનાના 50 ચાપડા બનાવીને તું તેઓ વડે પડદાને એકબીજા સાથે જોડી દે. એટલે આખો મંડપ બનશે. અને મંડપ ઉપર તંબુ કરવાને માટે તું બકરાના વાળના પડદા બનાવ. એવા તું 11 પડદા બનાવ. દરેક પડદો 30 હાથ લાંબો ને 4 હાથ પહોળો હોય. 11 પડદા એક માપના હોય. અને તું 5 પડદાને એકબીજા સાથે જોડી દે ને 6 પડદાને એકબીજા સાથે જોડી દે. ને તંબુને મોખરે તું 6થો પડદો બેવડો વાર. અને સમૂહનો જે છેલ્લો પડદો તેની કોરે 50 નાકા ને બીજા સમૂહના પડદાની કોરે 50 નાકા એમ તું બનાવ. અને પિત્તળના 50 ચાપડા બનાવીને તું તેમને તે નાકામાં ગાળ. ને તેમને જોડી દઈને આખો તંબુ બનાવ. અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે કે અડધો પડદો બાકી રહે છે, તે મંડપની પાછળ લટકતો રહે. અને તંબુના પડદાની લંબાઈમાંથી જે એક બાજુએ હાથ ભર ને બીજી બાજુએ હાથ પર વધે છે, તે આચ્છાદન કરવાને માટે મંડપની બાજુ પર, એટલે આ બાજુએ તથા પેલી બાજુએ લટકતું રહે. અને ઘેટાના લાલ રંગેલા ચામડાનું તંબુને સારું તું આચ્છાદન કર. ને તે ઉપર તું સીલ માછલીના ચામડાનું આચ્છાદન બનાવ. અને મંડપને સારું તું 52 ઊભા પાટિયા બનાવ. દરેક પાટિયું 10 હાથ લાંબુ ને 1.5 હાથ પહોળું હોય. દરેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલા 2 શાળ હોય. મંડપના સર્વ પાટિયાને માટે તું એ પ્રમાણે બનાવ. અને તું મંડપને માટે પાટિયા બનાવ. દક્ષિણ તરફ દક્ષિણ બાજુને માટે 20 પાટિયા. અને તે 20 પાટિયા નીચે તું રૂપાની 40 કુંભી બનાવ.
એક પાટિયા નીચે તેના 2 સાલને માટે 2 કુંભીઓ અને બીજા પાટિયા નીચે તેના 2 સાલને માટે 2 કુંભીઓ, એ પ્રમાણે. વળી મંડપની બીજી બાજુને માટે એટલે ઉત્તર તરફ 20 પાટિયા અને તેઓની રૂપાની 40 કુંભીઓ, એક પાટિયા નીચે 2 કુંભીઓ ને બીજા પાટિયા નીચે 2 કુંભીઓ, એ પ્રમાણે. અને પશ્ચિમ તરફ મંડપના પાછલા ભાગને માટે તું 6 પાટિયા બનાવ અને મંડપના પાછલા ભાગના 2 ખૂણાને માટે તું 2 પાટિયા બનાવ અને તેઓ નીચે બેવડા હોય ને તેમજ તેઓ ટોચ સુધી એક કડા લગી સળંગ હોય, એ પ્રમાણે તે બંનેનું થાય. તેઓ 2 ખૂણાને સારું થાય અને 8 પાટિયા ને તેમની રૂપાની 16 કુંભીઓ બનાવી, એક પાટિયા નીચે 2 કુંભીઓ ને બીજા પાટિયા નીચે 2 કુંભીઓ, એ પ્રમાણે. વળી તું 52ની ભૂંગળો બનાવ. મંડપની એક બાજુના પાટિયાને માટે 5 ને મંડપની બીજી બાજુના પાટિયાને માટે 5 ભૂંગળો ને મંડપના પશ્ચિમ તરફના પાછલા ભાગના પાટિયાને માટે 5 ભૂંગળો અને વચલી ભૂંગળ પાટિયાની વચ્ચોવચ એક છેડાથી તે બીજા છેડા સુધી આવી રહે. અને તું પાટિયાને સોનાથી મઢ ને ભૂંગળોને રહેવા સારું તું તેમને માટે સોનાના કડા બનાવ અને ભૂંગળોને તું સોનાથી મઢ. અને પર્વત પર મંડપનો જે નમૂનો તને દેખાડવામાં આવ્યો છે તે પ્રમાણે તું મંડપ ઊભો કર. વળી તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંટેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના કરુબો વાળો બનાવો અને તું તેને સોનાથી મળેલા 52ના 4 થાંભલા પર ટાંગ. તેઓના આંકડા સોનાના ને તેઓની કુંભીઓ રૂપાની હોય. અને તું ચાપડા નીચે પડદો ટાંગ ને સાક્ષ્ય કોષ્ટક ત્યાં એટલે પડદાની મહેની બાજુએ લાવ. અને પડદો તમારે સારું પવિત્ર સ્થાનથી પરમ પવિત્ર સ્થાનને જુદું કરે. અને પરમ પવિત્ર સ્થાનમાં તું સાક્ષ્ય કોષ પર દયાસન મૂક. અને તું પડદાની બહારની બાજુએ મેજ ને મંડપની દક્ષિણ બાજુએ મેજની સામે દીપવૃક્ષ રાખ અને ઉત્તર બાજુએ તું મેજ મૂક. અને મંડપના બારણાને સારું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બુટ્ટાદાર પડદો તું બનાવ. અને પડદાને સારું કાવડના 5 થાંભલા બનાવીને તું તેમને સોનાથી મઢ. તેઓના આંકડા સોનાના હોય અને તેઓને સારું તું પિત્તળની ઢાળેલી 5 કુંભી બનાવ. પ્રભુ આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમે સાચવ્યા, સંભાળ્યા, પુષ્કળ આશીષ અને તમે કૃપાથી ભરો છો. શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો સરળ માટે બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. જે લોકો બીમાર છે તે સર્વને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એમના પરિવારને પણ તમે આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. તેમની મુલાકાત બાપ તમે લેજો અને એમના આંસુ તમે લૂછો. એ તો પાસે અમે ખાસ પ્રાર્થના કરી છે. ઘણા બધાની પ્રભુ ઘણી બધી જરૂરત હોય છે. સર્વ જરૂરત તમે પૂરી પાડજો. ઘણા બધા મુશ્કેલીમાં છે ત્યારે પ્રભુ મુશ્કેલી તમે દૂર કરો. એ તો પાસે અમે પ્રાર્થના કરીએ છીએ.
આ દેશમાં જ્યારે ચૂંટણી આવનાર છે ત્યારે પ્રભુ પિતા અમે ચૂંટણીને પણ પ્રભુ તમારા હાથમાં સોંપીએ છે કે દિવસને પ્રભુ તમે આશીષ અને તમારી કૃપાથી ભરો અને તમારો પસંદ પડેલો પ્રભુ એવા નેતા તમે અમને ચૂંટી આપો એ તમારા પાસે અમે પ્રાર્થના કરી છે. ભારત દેશ માટે પણ માંગીએ છીએ પ્રભુ કે ત્યાં પણ ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા એ તમને યોગ્ય પસંદ પડે એવો નેતા તમે આપો એ તમારા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. ઇઝરાયલમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુદ્ધને પણ તમે શાંત કરો અને જ્યાં જે પ્રભુ મુશ્કેલી છે પ્રભુ ઘણા બધા લોકો સંકટમાં છે ત્યારે પ્રભુ તમારી સહાય અને મદદ કરો. જે વચનો વાંચવામાં આવેલો છે, તમારા પુરસ્કાર આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે લોકો સાંભળે તો એ સરળ બને તમારા આશીષ અને તમારી કૃપા આપો. સમજણ અને જ્ઞાન બુદ્ધિ નિરાકરણ આપો. તમારો ખૂબ જ નજીક છે પ્રભુ, તમે ક્યારે આપણને જાણતા નથી. તો તમે અમે તમારી સર્વાંતર વિચાર કરીએ. અમારી મસાઓ હોવી ના જોઈએ,